જે નેતા સત્તાની સીડીથી નહીં પરંતુ રસ્તાની ધૂળમાંથી ઊભા થયા એ નામ હતું મમતા બેનર્જી. ફેક્ટ એક બહુ ઓછા લોકો જાણે છે કે કોલેજના દિવસોમાં જ મમતા બેનર્જીએ ડાબેરી વિદ્યાર્થી રાજકારણને ખુલ્લો પડકાર આપ્યો હતો. એકલી વિદ્યાર્થી હોવા છતાં તેઓ હંમેશા જુલુસની આગળની કતારમાં ઊભી રહેતી. ફેક્ટ 2. 1990ના દાયકામાં તેમના પર જીવલેણ હુમલો થયો. ગંભીર ઈજાઓ આવી અને તેઓ મહિનાઓ સુધી વ્હીલચેર પર રહી. છતાં રાજકારણ છોડવાનો વિચાર એક ક્ષણ માટે પણ આવ્યો નહીં. ફેક્ટ 3. રેલવે મંત્રી તરીકે તેમણે સૌથી ઓછા સમયમાં સૌથી વધુ નવી લોકલ અને એક્સપ્રેસ રૂટ શરૂ કર્યા, પરંતુ પ્રચારથી હંમેશા દૂર રહી. ફેક્ટ 4. 2010માં તેમણે વામપંથીઓના 35 વર્ષના શાસનને હરાવીને અંત લાવ્યો હતો. આજે પણ બીજેપી માટે તેમને હરાવવું લગભગ નહીવત છે. તેઓ મુખ્યમંત્રી નિવાસના બદલે સાદા ઘરમાં રહે છે, પોતે જ રસોઈ કરે છે અને ચપ્પલમાં જ સત્તાના મોટા નિર્ણય લે છે. ફેક્ટ 5. મમતા બેનર્જી માટે રાજકારણ સત્તા નથી પરંતુ પ્રતિકાર છે. કદાચ તેથી જ બંગાળની ગલીઓમાં તેમનું નામ નહીં, તેમની લડક બોલે છે.